આજના આ લેક્ચરની અંદર આપણે કેપેસિટરનું જે સંયોજન છે, સંયોજનમાં મિત્રો અલગ અલગ પ્રકાર હોઈ શકે, એની અંદર આપણે શ્રેણી અને સમાંતર સંયોજનનો અભ્યાસ કરવાના છે. મિત્રો એમ જોવા જાવ તો તમે કેપેસિટર વાળો જે ભાગ છે, એ કેપેસિટર વાળો ભાગ આપણા બીજા નંબરના ચેપ્ટરની અંદર કવર કરવામાં આવ્યો છે એનસીઈઆરટી ના સિલેબસ પ્રમાણે, વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. પણ મિત્રો કેપેસિટરનું એટલું બધું મહત્વ છે કે ઘણા બધા ક્લાસીસો શું કરે છે, કેપેસિટરનું એક અલગ ચેપ્ટર તરીકે તમને સમજાવે છે. કેપેસિટર એક અલગ જ મહત્વ ધરાવે છે મિત્રો, એના અલગ અલગ સંયોજનો છે. મિત્રો આજથી લગભગ આપણે છેલ્લા આના પછીના 2-3 લેક્ચરની અંદર માત્ર કેપેસિટરના સંયોજનની ચર્ચા કરવાના છે. તમારા મનની અંદર પ્રશ્ન થતો હશે, શું કેપેસિટર સર એટલું બધું વિશાળ છે? નહીં મિત્રો, વિશાળ નથી, પરંતુ એક્ઝામની દ્રષ્ટિએ એટલું બધું મહત્વ ધરાવે છે, એના એટલા બધા ક્વેશ્ચન્સ પૂછાઈ ગયેલા છે, એને સોલ્વ કરવા માટે એટલીસ્ટ આપણને 2 થી 3 લેક્ચરની જરૂર પડશે. મિત્રો તો આજે આપણે શું કરીએ, ચલો ગણેશ ભગવાનનું શુભ નામ લઈને શું કરીએ, કેપેસિટરના આ સંયોજનની શરૂઆત કરીએ. તો પહેલા કેપેસિટરનું કયું જોડાણ અભ્યાસ કરીએ? શ્રેણી જોડાણ. કેપેસિટરનું કયું જોડાણ? શ્રેણી જોડાણ. કેપેસિટરોનું શ્રેણી જોડાણ નું શ્રેણી જોડાણ. મિત્રો આ જે જોડાણ છે શ્રેણી અને સમાંતર, એ ખૂબ જ પાયાના જોડાણો હોય છે. એની અંદર આપણે શ્રેણી જોડાણનો અભ્યાસ કરવાનો છે. હવે એક કરતા વધારે કેપેસિટર લઈ લેવામાં, દાખલા તરીકે સમાંતર પ્લેટ કેપેસિટર લઈ લેમ છું. આ પહેલું એક કેપેસિટન્સ લઈ લીધું મેં, કેપેસિટર. બીજું કેપેસિટર લઈ લેમ છું આ રીતના, અને ત્રીજું કેપેસિટર લઈ લેમ છું. હવે ત્રણે કેપેસિટન્સના જે મૂલ્યો છે, આનું મૂલ્ય હું C1 લઈ લેમ છું, આનું મૂલ્ય C2 લઈ લેમ છું, અને C2 લઈ લેમ, C3 લઈ લેમ છું. ત્રણ જે કેપેસિટર છે એના મૂલ્યો અલગ અલગ છે. હવે એનું કંઈક આ રીતે જોડાણ કરવામાં આવે. એના એક છેડાને વિદ્યુત ધ્રુવના ધન ધ્રુવ સાથે જોડી દેવામાં આવે અને બીજાને શું કરવામાં આવે, ઋણ ધ્રુવ સાથે જોડી દેવામાં આવે. તો કેપેસિટરનું આ રીતનો મિત્રો જે જોડાણ તૈયાર થાય છે, એ જોડાણને શું કહેવામાં આવે છે? શ્રેણી જોડાણ કહે છે. યાદ રાખો, કેપેસિટરનું આપણે આ જોડાણ પ્રસ્થાપિત કર્યું, તે પહેલા કેપેસિટર પર વિદ્યુતભાર કેટલો હતો? 0. હવે શું થાય છે, અહીંયાથી પ્લસ વિદ્યુતભારની અસર અહીંયા આવશે, એટલે આના પર કયો વિદ્યુતભાર જમા થશે? પ્લસ q. એટલે અહીંયા કયો આવી જશે? પ્લસ q. તો સામે રહેલી પ્લેટ પર કયો વિદ્યુતભાર ડેવલપ થશે મિત્રો? માઈનસ q. એટલે કુલ વિદ્યુતભાર કેટલો થઈ જાય? 0. સેમ પોઝિશન અહીંયા માઈનસ આવ્યો તો અહીંયા કયો આવશે? પ્લસ q આવશે. આ તરફ કેટલો આવશે? પ્લસ q. તો અહીંયા કેટલો આવશે? માઈનસ q. કેટલો આવશે? માઈનસ q. અને આ તરફ તમે જો અહીંયા કયો વિદ્યુતભાર ડેવલપ થશે? પ્લસ q. અને આ તરફ તમારી પાસે કયો વિદ્યુતભાર આવી જશે? માઈનસ q. મિત્રો આ રીત જે વિદ્યુતભાર એ છે, એનો મતલબ તમે જુઓ, દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શ્રેણી જોડાણની અંદર એક વસ્તુ તમે કરી શકો છો, દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેવો હોય છે? સમાન હોય છે. સૌથી અગત્યનો મુદ્દો તમારે ધ્યાનમાં રાખવા જેવો છે, શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન હોય છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ મુદ્દાની અંદર કોઈ ભૂલ થવી જોઈએ નહીં. કેપેસિટરનું જે શ્રેણી જોડાણ છે, એ શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેવો હશે? સમાન હશે મિત્રો. હવે અહીંયા કુલ વિદ્યુત પોટેન્શિયલ ધારો કે હું આનું V લઈ લેમ છું. આનું કુલ વિદ્યુત પોટેન્શિયલ હું કેટલું લઈ લેમ છું? V લઈ લેમ છું આપણે. તો હવે મિત્રો જુઓ, અહીં આગળ જે વિદ્યુત સ્થિતિમાનનો, કારણ કે આપણી પાસે સંબંધનું સૂત્ર શું છે? C બરાબર સૂત્ર શું છે? Q ડિવાઇડ બાય V. હવે Q નું મૂલ્ય તો મિત્રો અચળ આવી ગયું. Q નું મૂલ્ય કયું આવી ગયું? અચળ આવી ગયું. તો હવે માત્ર કયા બે ની વચ્ચે સંબંધ બાકી રહ્યો? C અને V ની વચ્ચે. હવે જો C સરખું હશે, C નું મૂલ્ય સરખું હશે તો V સરખું થશે, પરંતુ C નું મૂલ્ય અચળ છે. C નું મૂલ્ય અલગ છે, સોરી અચળ નહીં, પરંતુ કેવું છે? અલગ છે. પહેલામાં C1 છે, બીજામાં C2 છે, ત્રીજામાં શું છે? C3 છે. તો જેનું C નું મૂલ્ય વધારે હશે તેનું V કેવું હશે? ઓછું. એટલે અહીં પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હશે? V1. અહીંયા પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હશે? V2. અને અહીં પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હશે? V3. આ રીતનો હશે મિત્રો. ખબર પડી? એટલે જો શ્રેણી જોડાણની અંદર Q નું મૂલ્ય સમાન હોય છે, પણ V નું મૂલ્ય કેવું હોય છે? અલગ અલગ હોય છે. હવે આ બધા જે કોષો એટલે કે સોરી આપણે કેપેસિટરોને શ્રેણીમાં જોડેલા છે, કેપેસિટરોને જે શ્રેણીમાં જોડેલા છે, એ બધાને પોટેન્શિયલ ડિફરન્સ એટલે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ક્યાંથી મળે છે? તો એ બધાના પિતા V સપ્લાય કરે છે.
કોના દ્વારા મળે છે? v દ્વારા મળે છે. તો v ઇક્વલ ટુ હું આવું લખી શકું ને v1 v2 શું લખી શકું? v3 લખી શકું. v ઇક્વલ ટુ શું લખી શકું? v1 v2 શું લખી શકું? v3 લખી શકું. હવે જનરલી આપણી પાસે સૂત્ર યાદ કરો, c ઇક્વલ ટુ શું છે? q બાય v. તો v ઇક્વલ ટુ શું હશે? q ડિવાઇડ બાય c થશે ને. તો અહીંયાથી હું આવું લખી શકું ને q ડિવાઇડ બાય c, અને અહીંયા શું આવી જશે? q ડિવાઇડ બાય c1, કારણ કે q નું મૂલ્ય તો કેવું રહેવાનું? સરખું જ. અને અહીંયા પણ કેટલા આવી જશે? q ડિવાઇડ બાય c2, અને અહીંયા કેટલા આવી જશે? q ડિવાઇડ બાય શું હશે? c3. તો અહીંયાથી જુઓ q ને હું કોમન કરી રહ્યા, q ને કોમન કરું છું અહીંયાથી c, તો અહીંયા q કોમન થશે. તો અહીંયા તમારી પાસે શું બાકી રહેશે? 1/c1 1/c2 તમારી પાસે શું રહેશે? 1/c3. q અને q કેન્સલ થાય તો અહીંયા શું રહેશે? 1/c ઇક્વલ ટુ શું હશે? 1/c1 1/c2 શું થશે? 1/c3. આ શું થશે મિત્રો? કેપેસિટર જે છે શ્રેણી જોડાણનું સમતુલ્ય થશે. આ તમારું શું છે? શ્રેણી જોડાણનું સમતુલ્ય છે. એટલે મિત્રો સમતુલ્ય મતલબ શું થઈ જાય? કે આ ત્રણ કેપેસિટરો ભેગા મળીને આ પરિપથમાં જે કામ કરે છે ને, એની જગ્યાએ C ઇક્વિવેલન્ટ તમે એનું મૂલ્ય ગણી કાઢો અને એનો જે જવાબ આવે તે એટલું જ કામ કરી નાખશે. એ કેપેસિટરનું કામ દાખલા તરીકે હું C1 બરાબર લઈ લઉં છું 1 માઇક્રોફેરાડે છે, C2 બરાબર કેટલા છે? 2 માઇક્રોફેરાડે છે, C3 બરાબર હું લઈ લઉં છું 3 માઇક્રોફેરાડે. આ મૂલ્ય લઈ લીધા. તો હું શું કરું? એનું ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવા તો કઈ રીતે મળશે? 1/1 1/2 1/3. લખા કેટલા આવશે? 6. તો અહીંયાથી 1/c ઇક્વિવેલન્ટ કેટલા આવશે? અહીંયાથી 6 3 અહીંયા કેટલા આવશે? 2 ડિવાઇડ બાય કેટલા આવશે? 6. તો 6 ઇક્વિવેલન્ટ બરાબર આ 6 ઉપર જશે. 6 ને 3 9 9 ને 2 11. એટલે આટલા માઇક્રોફેરાડ. એટલે મિત્રો શું થાય ખબર એનો મતલબ? આ 3 3 ને ઉડાડી દે ને એની જગ્યાએ આ એક જ કેપેસિટર મૂકી દે ને તો આ એક એટલું કામ કરી નાખશે. એને શું કહેવાય? સમતુલ્ય કેપેસિટર. એટલે અહીં એક વસ્તુને તમે ધ્યાન આપવાની ટ્રાય કરો કે અહીં જે સમતુલ્ય કેપેસિટન્સ નું તમને જે મૂલ્ય મળે છે એ તમને કંઈક આ રીતનું હોય છે. 1/c ઇક્વિવેલન્ટ બરાબર શું હોય છે? c1 c2 1/, બધામાં c1 c2 c3. હવે મિત્રો અહીં માત્ર બે જ કેપેસિટર જોડેલા હોય તો શું કરવામાં આવે? માત્ર બે જ કેપેસિટર જોડવામાં આવે. તો જુઓ આ સૂત્ર કયું થશે? માત્ર હું બે જ કેપેસિટર લેમ છું એટલે 1/c1 શું થશે? 1/c2. તો આનું સિમ્પ્લિફાઈડ કરો તો c ઇક્વિવેલન્ટ બરાબર c2 c1 લખા લેવા c1 c2. તો c ઇક્વિવેલન્ટ એમ તો c1 c2 અને અહીંથી તમે આને ઉલટાવી c2 c. મિત્રો આ મેં તમને એટલા માટે બતાવી દીધું કે જ્યારે બે કેપેસિટરો છે ત્યારે આપણે આવી લાંબી ગણતરીમાં કરવા કરતા આ ડાયરેક્ટ સૂત્ર મૂકી દઈશું. શું થશે? ઉપર બંને કેપેસિટરનો ગુણાકાર, નીચે બંનેનો સરવાળો, એટલે જવાબ કયો આવી જશે? હવે મિત્રો શું થાય? ઘણી વખત બધા કેપેસિટન્સના મૂલ્યો સરખા હોય. ધારો કે હું આવું લઈ લઉં C1 C2 C3 શું લઈ લઉં? Cn. બધાના મૂલ્યો C લેવામાં આવે. તો 1/c ઇક્વિવેલન્ટ બરાબર શું આવશે? 1/c 1/c શું આવી જશે? n વખત આવી જશે. ત્યાંથી 1/c ઇક્વિવેલન્ટ શું આવશે? n ડિવાઇડ બાય c. તો c ઇક્વિવેલન્ટ બરાબર શું આવશે? c ડિવાઇડ બાય n. શું આવશે? c ડિવાઇડ બાય n. આ યાદ રાખજો. n કેપેસિટરો સમાન મૂલ્ય શું છે? મૂલ્ય ધરાવતા n કેપેસિટરોના જે શ્રેણી જોડાણનું સમતુલ્ય છે. મિત્રો આનો ક્વેશ્ચન ઘણી વખત શ્રેણી અને સમાંતર જોડાણના સમતુલ્યનો ગુણોત્તર પૂછાતો જોવા મળ્યો છે. આનું શું છે? શ્રેણી જોડાણનું c ઇક્વિવેલન્ટ c ડિવાઇડ બાય n છે. મિત્રો અહીં બે ત્રણ વસ્તુઓને મારે તમને ખાસ હાઇલાઇટ કરવી છે. પહેલી વસ્તુ કે શ્રેણી જોડાણની અંદર દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેવો હોય છે? અચળ હોય છે. એના મૂલ્યમાં કોઈ બદલાવ આવતો નથી. આ વસ્તુ એકદમ માઇન્ડની અંદર ફિટ કરી દેજો. એના સમતુલ્યનું સૂત્ર મૂકી દેજો. એનું ટોટલ જો સમાન મૂલ્યના હોય તો આ રીતે. દાખલા તરીકે તમારી પાસે 2 હોય તો c ડિવાઇડ બાય 2, 3 હોય તો c ડિવાઇડ બાય 3. પણ બધાના મૂલ્યો સરખા હોય તો જ મિત્રો તમારો વાત હશે. બીજી એક વસ્તુ મિત્રો તમે અહીં ધ્યાન આપવાની ટ્રાય કરો. શ્રેણી જોડાણની અંદર આપણને અહીં ઈઝી લાગે છે. અહીંયા આપણને જોઈને એવું લાગે છે શ્રેણી જોડાણ. પણ મિત્રો જ્યારે પરિપથ આવશે ને ત્યારે આપણને ગૂંચવાડાવાળી સમસ્યાઓ થશે. તો તે સમયે હું તમને એક ટ્રીક આપું છું. એ ટ્રીક થી તમારે ધ્યાનમાં રાખવાનું. નો ડાઉટ તમે હમણાં વિદ્યુત પ્રવાહની દિશા ભણ્યા નથી, પણ ધોરણ 10 માં તમે વિદ્યુત પ્રવાહ વિશે અભ્યાસ કરીને આવ્યા છે. વિદ્યુત પ્રવાહ બેટરીના કયા ધ્રુવમાંથી દાખલ થાય છે? ધન ધ્રુવમાંથી. અને કયા ધ્રુવમાં પ્રવેશે છે? ઋણ. તો તમે ખાલી એક લોજિક માઇન્ડમાં વિચારો, એવું અંદર ફીલિંગ લાવવાની છે. જસ્ટ એવું કરવાનું નથી. વિદ્યુત પ્રવાહ અહીંયા ધન ધ્રુવમાંથી શરૂ થશે, આમ જશે, આમ ત્રણે ત્રણમાંથી કયો એક સરખો વિદ્યુત પ્રવાહ પાસ થશે ને. જે આમાંથી પાસ થયો તે જ આમાંથી પાસ થશે, તે આમાંથી.
તો તમારે એવું ધ્યાનમાં રાખવાનું છે દાખલા સોલ્વ કરતી વખતે આપેલ કેપેસિટરોમાંથી જો પાસ થતો વિદ્યુત પ્રવાહ એક સમાન હોય તો તે શ્રેણી જોડાણ. આ જ ટ્રીક થી પકડવાની ટ્રાય કરજો મિત્રો. હવે ડિઝાઇન તમને કે પરીક્ષામાં એક્ઝામ્પલમાં જોવા મળશે એવું સેજ પણ મનમાં નહીં રાખતા. તમને દેખાશે સમાંતર જેવું નીકળે શ્રેણી, એટલે હું તમને આ ટ્રીક કહું છું. તમારે શું કરવાનું, મનમાં એવું વિચારવાનું વિદ્યુત પ્રવાહ ક્યાંથી શરૂ થાય છે? બેટરીના ધન ધ્રુવમાંથી શરૂ થશે. ક્યાંથી શરૂ થશે? બેટરીના ધન ધ્રુવમાં શરૂ થાય અને ઋણ ધ્રુવમાં પ્રવેશે. ઋણ ધ્રુવમાં પ્રવેશે આમ ધનથી આખું. હવે અહીંથી અહીં કેમ નહીં જાય એનું કારણ મિત્રો આપણે નેક્સ્ટ ચેપ્ટર ની અંદર ચર્ચા કરીશું. તમે એવું વિચારતા નહીં. એ તો ઘણા બધા બહુ ઇન્ટેલિજન્ટ થાય અહીંયા ધનથી ઋણ તો અહીંયા જતું રહ્યું છે શોર્ટકટ. એવું થવાનું નથી. ધનથી ઋણ. હવે જો બધા જ કેપેસિટરોમાંથી પાસ થતો વિદ્યુત પ્રવાહ સમાન હશે, બધા જ કેપેસિટરોમાંથી પાસ થતો વિદ્યુત પ્રવાહ સમાન હશે તો એને કેપેસિટરનું કયું જોડાણ કહેવામાં આવશે? શ્રેણી જોડાણ. યાદ રાખજો, બધા જ કેપેસિટરમાંથી પાસ થતો વિદ્યુત પ્રવાહ સમાન હશે તો એ સમાન જોડાણને આપણે કયા નામે ઓળખવાના છે? કેપેસિટરનું શ્રેણી જોડાણ. બીજું, અહીં જે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય આવશે મિત્રો, શ્રેણી જોડાણના જે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય છે એ ઓછામાં ઓછું મૂલ્ય ધરાવતા કેપેસિટર કરતા પણ ઓછું હોય છે. હું તમને ફરીથી યાદ કરાવું છું. સમતુલ્ય જોડાણની અંદર જે સમતુલ્ય શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય ઓછામાં ઓછું મૂલ્ય ધરાવતા કેપેસિટન્સ કરતા પણ ઓછું હશે. દાખલા તરીકે અહીંયા C1 બરાબર કેટલું લીધું? 1 માઇક્રોફેરાડ. C2 બરાબર કેટલું લીધેલું હતું? 2 માઇક્રોફેરાડ. C3 બરાબર કેટલા લીધા? 3 માઇક્રોફેરાડ. તો અહીંયા ઓછામાં ઓછું મૂલ્ય કયું હતું? C1 1 માઇક્રોફેરાડ. હવે આનું જે સમતુલ્ય આવે છે ને 1 કરતા પણ ઓછું હશે. 1 કરતા પણ શું હશે? ઓછું. એટલે મિત્રો શું થશે? તમે જેટલા કેપેસિટરો જોડ્યા છે એમાં શ્રેણી જોડાણમાં જેટલા પણ જોડ્યા એના કરતા ઓછામાં ઓછું મૂલ્ય હશે. એટલે જે ઓછો કેપેસિટર હશે એના કરતા પણ કેવું? ઓછું મૂલ્ય ધરાવતું હશે. આ કેપેસિટરનું કયું જોડાણ થયું? શ્રેણી જોડાણ થયું. ચલો મિત્રો, હવે નેક્સ્ટ આપણે કયું જોઈએ? કેપેસિટરનું સમાંતર જોડાણ. કેપેસિટરનું સમાંતર જોડાણ. હવે આની અંદર કેવો પરિપથ હશે? તો મિત્રો આ રીતનો કંઈક પરિપથ આપવામાં આવે છે. કેપેસિટરો આ રીતે જોડવામાં આવ્યા છે. બીજું કેપેસિટર લઈ લો. હા, એક છેડાને ધન ધ્રુવ સાથે જોડી દેવાનો છે અને બીજા છેડાને તમારે કોની સાથે જોડવાનો? ઋણ સાથે જોડી દેવાનો છે. ધન એટલે એના પર કયો આ રીતના પ્લસ વિદ્યુતભાર આવી જશે. આ તરફ કયો આવશે? તમારો માઈનસ. હવે મિત્રો જુઓ, અહીંયા આ V હશે. આ કેપેસિટન્સનું જે મૂલ્ય છે હું કયું લઈ લઉં છું? C1 લઈ લઉં છું. આનું મૂલ્ય કયું લઈ લઉં છું? C2. અને આનું મૂલ્ય કયું લઈ લઉં છું? C3. હવે અહીંયા સમજવાની ટ્રાય કરો. પોટેન્શિયલ ડિફરન્સ એટલે બે છેડા વચ્ચેનો તફાવત. શું છે? બે છેડા વચ્ચેનો તફાવત. હવે મિત્રો તમે જ્યારે વોલ્ટમીટરના બે છેડા અહીંયા મૂકશો તેની વચ્ચે કોણ આવી ગયું હશે? C1 આવે અને આ તરફ તમે જો આ તરફ જુઓ તો C1 ને આ તરફના વાયરમાં જુઓ તો તમારી પાસે કયો આવી જાય? V. એટલે આનું જેટલું પોટેન્શિયલ માલુમ પડશે એટલું જ આનું કયું હશે? V નું. એટલે આનું પોટેન્શિયલ ડિફરન્સ કેટલું માલુમ પડતું હશે? V. આનું પણ એ બે છેડાની વચ્ચે જો અહીં તમે વોલ્ટમીટરનો એક છેડો મૂકો છો અહીં. વોલ્ટમીટર શું કરે છે? તમારે કોઈ પણ દાખલા તરીકે આ રીતે કોઈ પણ બે બિંદુઓ વચ્ચે A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાન આપવો છે તો એક છેડો A પર રહેવો જોઈએ અને બીજો છેડો B પર રહેવો જોઈએ. હવે મિત્રો ધારો કે આ બે બિંદુઓ હોય, આ બે બિંદુઓ હોય તો અહીંયાનો જવાબ ગણો કે અહીંયાનો ગણો? બંને કેવા કહેવાય સરખા? હવે જ્યારે વોલ્ટમીટર હું અહીંયા મૂકું છું તો એની વચ્ચે કોણ કોણ આવે છે? આ તરફ જોમ તો V આવી જાય, આ તરફ જોમ તો C1 આવી જાય, આ તરફ જોમ તો C2 આવી જાય, આ તરફ જોમ તો કયું આવી જાય? C3 આવી જાય. અને બધાનું પોટેન્શિયલ ડિફરન્સ એટલે કેટલું માલુમ પડશે? V જેટલું જ માલુમ પડે. એટલે અહીંયા કેટલા રહેશે? V. એટલે મિત્રો અહીં સમાંતર જોડાણમાં યાદ રાખવા જેવી સૌથી વસ્તુ છે સમાંતર જોડાણમાં શું થશે? દરેક કેપેસિટર આગળ પોટેન્શિયલ ડિફરન્સ એક સમાન માલુમ પડે છે. એક સમાન માલુમ પડે છે. પેલામાં શું હતું મિત્રો? વિદ્યુત ભાર એક સમાન હતો. શ્રેણી જોડાણમાં શું સમાન માલુમ પડતું હતું? વિદ્યુત ભાર સમાન માલુમ પડતો હતો. આની અંદર શું સમાન માલુમ પડે છે? પોટેન્શિયલ ડિફરન્સ.
હવે મિત્રો તમે એ સૂત્રને યાદ કરવાની ટ્રાય કરો. c તમારી પાસે સૂત્ર શું છે? q v. હવે જો v નું મૂલ્ય તો કેવું જતું રહ્યું? અચળ. એટલે જો c નું મૂલ્ય બદલાય તો કોનું મૂલ્ય બદલાવું છે? આ તરફ q નું. એટલે અહીંયા c1 હોય તો અહીંયા શું હોવું જોઈએ? q1. અહીંયા c2 હોય તો અહીંયા શું હોવું જોઈએ? q2. અહીં c3 હોય એટલે q હું આવું લખી શકું ને c ગુણ્યા v. હવે મારે q1 નું મૂલ્ય લખવું છે તો કઈ રીતે લખી શકું? c1v, કારણ કે v નું મૂલ્ય તો અચળ રાખવાનું છે. q2 કઈ રીતે લખી શકું? c2v. અને અહીંયાથી q3 કઈ રીતે લખી શકું? c3v. મિત્રો હવે આ બધો વિદ્યુતભાર q1, આના પર જમા થતો વિદ્યુતભાર q1, આના પર જમા થતો વિદ્યુતભાર કયો છે? q2, આના પર જમા થતો વિદ્યુતભાર q3 લઈ લે. દાખલા તરીકે આના પર કેટલો વિદ્યુતભાર q1, q2 અને આના પર કેટલો વિદ્યુતભાર જમા થયો? q3. આ બધો વિદ્યુતભાર આવ્યો ક્યાંથી? કોણ આપ્યો? તો બધાના બાપ va આપ્યો. ક્યાંથી આવ્યો? એટલે આ વિદ્યુત કોષમાંથી જ આવ્યો ને. તો q હું આવું લખી શકું ને. q શું લખી શકું? q1 q2 શું લખી શકું? q3. હવે અહીં સમતુલ્ય લેવાનો છે તો હું સમતુલ્ય કેપેસિટન્સ અહીંયાથી કેવું લખી દઉં? ઇક્વિવેલેન્ટ કેપેસિટન્સ v. અને અહીંયા શું હશે? c1v, અહીંયા c2v અને અહીંયા શું હશે? c3v. ચલો v ને કોમન કરી દો તો તમારી પાસે શું આવશે? c ઇક્વિવેલેન્ટ v બરાબર અહીંયાથી શું આવશે? c1 c2 શું થશે? c3 અને અહીંયા v અને v તમારું શું થઈ જાય? કેન્સલ આઉટ થઈ જશે. તો c ઇક્વિવેલેન્ટ બરાબર તમારી પાસે શું આવશે? c1 c2 શું આવશે? c3 શું આવશે? c1 c2 શું આવશે? c3. મિત્રો અહીં તમે જોઈ શકો છો ડાયરેક્ટ શું થાય છે? સરવાળો. જો n કેપેસિટર લેવામાં આવે તો શું થશે? આ સૂત્ર c1 c2 c3 તમારી પાસે શું હશે? n આપણે cn થઈ જશે. હવે જો બધાના મૂલ્યો સરખા હોય c1 c2 c3 અહીંયાથી શું કરી લેવામાં આવે? cn લેવામાં આવે. બધાના મૂલ્યો સરખા લઈ લઈએ તો અહીંયા c ઇક્વિવેલેન્ટ બરાબર શું હશે? c c અહીંયા કેટલી વખત આવી જાય? n વખત. એક વખત હોય તો એક વખત c, બે વખત હોય 2c, ત્રણ વખત હોય તો 3c, n વખત છે તો કેટલા આવી જશે? n શું આવી જશે? આ તમારું કયા જોડાણનું છે મિત્રો? આ આપણે કયા જોડાણનું છે? સમાંતર જોડાણ. સમાંતર એટલે એને પેરેલલ કહેતા હોય છે. શ્રેણી જોડાણમાં શું હતું તમને યાદ છે? cs c ડિવાઇડ બાય n હતું. કોનું હતું આ? શ્રેણી જોડાણનું હતું. હવે પરીક્ષામાં શું કરે ખબર? ઘણી વખત આનો ગુણોત્તર પૂછે. cs ડિવાઇડ બાય cp નો ગુણોત્તર. તો કઈ રીતે મળી શકે? cs ડિવાઇડ બાય cp. તો અહીંથી શું આવે? c ડિવાઇડ બાય n. અને પેલું આ તરફ નીચે જોઈએ n c c કાઢે એટલે શું આવી જાય? 1/n. ઊંધું પૂછે તો cp ડિવાઇડ બાય cs. તો તમારી પાસે શું આવી જાય? n સ્ક્વેર. અને cp શું આવી જાય? n સ્ક્વેર cs. તમે આ રીતે પણ યાદ રાખી શકો છો. એટલે મિત્રો આનું જે સમતુલ્ય સૂત્ર છે આ રીતે. આની અંદર ડાયરેક્ટ સરવાળો થશે. હવે આની અંદર મિત્રો એક બીજી વસ્તુ તમારે સૌથી વસ્તુ યાદ રાખવાની છે. એક તો દરેકની આગળ શું હોય છે? પોટેન્શિયલ ડિફરન્સ સમાન માલુમ પડે છે. બીજી એક વસ્તુ તમારે યાદ રાખવાની છે મિત્રો, અહીંયાથી ખાસ જે પીએસસી જોવા મળે છે કે આની અંદર જે પોટેન્શિયલ ડિફરન્સ સમાન છે, બીજું કે આની અંદર જે સમતુલ્ય કેપેસિટન્સ છે એનું જે મૂલ્ય છે મોટામાં મોટા કેપેસિટર કરતા પણ કેવું હશે? મોટું. દાખલા તરીકે અહીંયા 1 માઇક્રોફેરાડ 2 માઇક્રોફેરાડ કેટલા લઈ લઈએ? 1 2 3 લઈ લે. તો હવે આનો સમતુલ્ય જવાબ કેટલો આવશે? 5. હવે અહીંયા મોટા મોટી સંખ્યા કઈ હતી? 3. એના કરતા પણ મોટું છે ને. એટલે સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય એ મોટામાં મોટું મૂલ્ય ધરાવતા કેપેસિટર કરતા પણ કેવું હોય છે? મોટું જોવા મળે છે. ખાસ ધ્યાન રાખજો, સમાંતર જોડાણની અંદર સમતુલ્ય કેપેસિટન્સનું જે મૂલ્ય છે એ મોટામાં મોટું મૂલ્ય ધરાવતા કેપેસિટર કરતા પણ કેવું હોય છે? મોટું. શ્રેણી જોડાણમાં શું હતું? સમતુલ્ય જોડાણનું જે મૂલ્ય હતું નાનામાં નાના મૂલ્યો કરતા પણ કેવું હતું? ઓછું હતું. એટલે નાનામાં નાનું મૂલ્ય ધરાવતા કેપેસિટન્સ કરતા પણ કેવું હોય છે? ઓછું. જ્યારે સમાંતરમાં વધારે હોય છે. એનું સમતુલ્ય આ રીતનું છે. અને પેલામાં જો n કેપેસિટરો જોડવામાં આવે તો સૂત્ર કયું હતું? c ડિવાઇડ બાય n હતા. અને અહીંયા શું થાય છે? n શું છે? c. એટલે અહીંયા શું થાય છે? ડાયરેક્ટલી સરવાળો થાય છે. મિત્રો આ તમારા કેપેસિટરના કયા જોડાણ થયા? શ્રેણી અને સમાંતર જોડાણ થયા. હવે મિત્રો આ લેક્ચરની અંદર આપણે શું કરીએ? આ બેનો કોન્સેપ્ટ ક્લિયર થાય એના માટે ટેક્સ્ટ બુક ની અંદર આપેલા બેઝિક એક્ઝામ્પલ ને કવર કરવાનો પ્રયત્ન કરીએ. સાથે સાથે લેક્ચર પૂરું થતા થતા આપણે ટેક્સ્ટ બુક ના જે પ્રકીર્ણ ઉદાહરણોની અંદર હશે અમુક સ્વાધ્યાયના દાખલાઓમાં જે વધારાના દાખલાઓ છે એના પ્રશ્નને પણ અહીં સોલ્વ કરવાના પ્રયત્ન કરીએ. ઓકે ચાલો મિત્રો આ ક્વેશ્ચન્સ ની અંદર શું કહેવામાં આવ્યું છે? અહીંયા આપણને 4 કેપેસિટરનો એક જોડાણ આપવામાં આવ્યું છે. C1 C2 C3 અને C4 દરેકનું મૂલ્ય હું લઈ લઉં છું 10 માઇક્રોફેરાડ. એટલે આવા 4 કેપેસિટરો છે C1 C2 C3 C4.
એ ચાર કેપેસિટરોને શું કરવામાં આવ્યું છે જોડીને આવું એક સંયોજન પ્રાપ્ત કરવામાં આવ્યું છે જેને 500 વોલ્ટની બેટરી સાથે એટલે અહીંયા વિદ્યુત કોષ જોડવામાં આવ્યો છે કેટલા વોલ્ટનો છે 500 વોલ્ટના વિદ્યુત કોષ સાથે જોડીને આ રીતનું એક પરિપથ રચવામાં આવ્યું છે તો આપણને એવું કહેવામાં આવ્યું કે આ જે પરિપથ છે એનું સમતુલ્ય કેપેસિટન્સ ગણો કયું કેપેસિટન્સ ગણો સમતુલ્ય મિત્રો સમતુલ્ય કેપેસિટન્સ એટલે શ્રેણી સમાંતરના નિયમો લાગુ પાડવા પડે દરેકનું મૂલ્ય 10 લેવાનું છે હવે આમાં તમે મને કહેશો કોણ શ્રેણીમાં છે કોણ સમાંતરમાં છે તો મિત્રો જુઓ આમ જોઈને તમને આઈડિયા ના આવી છે કદાચ તમને આવી પણ જતો હોય ઘણા મિત્રોને પણ એટલી બધું લાઇટલી લેવાની જરૂર નથી તમે ખાલી એ જ વિચારો અહીંયા બેટરી હશે એટલે આ રીતની હશે ને વિદ્યુત કોષ 500 વોલ્ટ આ રીતે મૂકવામાં આવ્યો હશે હવે વિદ્યુત પ્રવાહ ક્યાંથી બહાર નીકળે આ તરફ બહાર નીકળે તો અહીંયાથી જે વિદ્યુત પ્રવાહ પાસ થશે એ આમ જશે આમ જશે આમ જશે આમ તો આ ત્રણે ત્રણમાંથી પાસ થતો પ્રવાહ કેવો હશે સમાન જે અહીંયાથી ગયો જે આમાંથી જશે તે જ આમાં એન્ટર થશે અને એ જ આમાં એન્ટર થશે એટલે ત્રણે ત્રણમાંથી પાસ થતો પ્રવાહ સમાન છે એટલે આ ત્રણે ત્રણ કયા જોડાણમાં છે શ્રેણીમાં આનું અલગ હશે આનો પ્રવાહ અલગ એટલે આનો જે શ્રેણી જોડાણ આવશે ને એની સાથે આ સમાંતરમાં હશે એની આપણે પાછળથી ચર્ચા કરીએ તો અહીંયા પહેલા કયું લખી શકો C1 C2 અને C3 કયા જોડાણમાં છે શ્રેણી જોડાણમાં છે તો જુઓ C1 C2 અને C3 શ્રેણી જોડાણમાં હોવાથી C3 કયા જોડાણમાં છે શ્રેણી જોડાણમાં છે તો જુઓ એનું સમતુલ્ય કઈ રીતે મળશે આપણી પાસે આવું સૂત્ર છે 1/c બરાબર કેવું લખી દઈએ અહીંથી C1 શું છે C2 તમે શું લખી શકો 1/c3 તો માટે 1/c બરાબર તમારી પાસે કેટલા આવશે દરેક 10 ના જ છે 1/10 1/10 પ્લસ પ્લસ હશે 1/10 તો 1/c બરાબર તમે કેટલા લખી શકો 3/10 અને ઉલટાવો તો c બરાબર કેટલા આવી જશે 10/3 માઇક્રોફેરાડ એટલે આનું જે સમતુલ્ય છે એનો મતલબ મિત્રો શું થયું આ ત્રણ કેપેસિટરો ભેગા મળીને જે ફંક્શન કરી રહ્યા છે કામ આ ત્રણ કેપેસિટરો એક કેપેસિટન્સ એકલું જો એની જગ્યાએ કયું કેપેસિટર મૂકી દેવામાં આવે 10/3 માઇક્રોફેરાડ એનું કેપેસિટન્સ મૂકવામાં આવે એટલું કરી દેશે તો હવે જો તમારો નવો પરિપથ કેવો બની જશે તો નવો પરિપથ જો હું દોરવાની ટ્રાય કરું તો મારું કંઈક આ રીતનું આવી જશે અહીંયા આ ત્રણે ત્રણ કાઢીને મારી પાસે કયો કેપેસિટન્સ આવી જશે C અને અહીંયા મારો કયો કેપેસિટન્સ બાકી હતો C4 અને આ તરફ જે સપ્લાય આપવા માટે આપણે કેટલા વોલ્ટ લીધેલા છે 500 વોલ્ટ અહીંયા કેટલા છે 500 વોલ્ટ હવે મિત્રો તમે અહીંયાથી જોવાની ટ્રાય કરો વિદ્યુત પ્રવાહ અહીંયાથી બહાર નીકળે છે તો હવે જો એક પ્રવાહ આ તરફ જશે ને બીજો પ્રવાહ બંનેમાંથી પાસ થતો પ્રવાહ કેવો હશે અલગ અલગ હશે કારણ કે બંને માર્ગ અલગ અલગ છે આમાંથી કઈ કલાક પાસ થશે આમાંથી કઈ કલાક પાસ થશે બંને અહીંયા ભેગા થશે અને ફરી પાછા આ તરફ આવી જશે તો C' અને C4 કયા જોડાણમાં છે સમાંતર જો સમાન પ્રવાહ પાસ થાય તો કયો જોડાણ શ્રેણી અને જો તમને અલગ અલગ પ્રવાહ પાસ થાય તો કયો જોડાણ સમાંતર તો અહીં કઈ લખી શકો C' અને C4 કયા જોડાણમાં છે C' અને C4 સમાંતરમાં હોવાથી કયા જોડાણમાં છે સમાંતરમાં હવે સમાંતરમાં હશે તો કઈ રીતના થશે અહીંયાથી C ઇક્વિવેલન્ટ સમાંતરમાં ડાયરેક્ટ પ્લસ જ કરવાનું છે C4 તો અહીંયા કેટલા આવેલા છે 10/3 અને આ કેટલા આવ્યા તમારી પાસે 10 તો અહીંયા કેટલા થશે 10 ને આ લખાયેલ તો એટલે 30/3 એટલે કેટલા આવી જશે 40/3 માઇક્રોફેરાડ એટલે આ તમારું સમતુલ્ય કેપેસિટન્સ નું મૂલ્ય કેટલું હશે 40/3 માઇક્રોફેરાડ આનું જે સમતુલ્ય કેપેસિટન્સ આવતું હશે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે 40/3 ભાગાકાર કરો તો કેટલું આવી જશે 40/3 3 * 3 એટલે અહીંયા કેટલા થશે 1 ને 3 તાળી 9 એટલે 9 પછી તો 0.333 આયા એટલે કેટલા આવશે 30.333 માઇક્રોફેરાડ તમારી પાસે તો કેલ્ક્યુલેટર હશે તમે સરળતાથી કરી શકો આ મિત્રો શું થયું તમને સમતુલ્ય કેપેસિટન્સ મળી ગયો આ તમને શું મળ્યું સમતુલ્ય કેપેસિટન્સ મળી ગયો હવે આપણે આનાથી ઊંધું જવાનું છે શું કરવાનું છે આ જ એક્ઝામ્પલ ની અંદર એવું કહેવામાં આવે છે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર ગણો શું ગણવાનું છે દરેક પરનો વિદ્યુત ભાર ગણો તો મિત્રો આપણે શું કરવાનું પહેલા આમ ફિગરને સાદુરૂપ આપતા આવ્યા હવે આ ઊંધી ડાયરેક્શન પડે નીચેથી ઉપર તરફ તો આ બંને કયા જોડાણમાં છે આ બંને કયા જોડાણમાં છે કોઈ જોડાણ બોલો ફટાફટ સમાંતર સમાંતરમાં બધાની આગળ પોટેન્શિયલ ડિફરન્સ કેવો હશે સરખો તો અહીંયાથી તમે આની આગળ પોટેન્શિયલ ડિફરન્સ જે હશે V4 જેને તમે કહો છો એ કેટલો હશે અહીંયાથી 500 વોલ્ટ
અને આ તરફ તમે v ડેશ એ પણ કેટલો હશે 500 વોટ. આપણે ખાલી એમ જ લખેલું છે મિત્રો સિમ્બોલ. તો હવે જો તમારી પાસે સિમ્બોલ c શું હતું q v v શું છે q c. આ સૂત્ર છે ને મિત્રો. તો અહીંથી જુઓ v આની જ્યારે v લખીશું ત્યારે શું લખીશું આનું મૂલ્ય કેટલું છે q4 ડિવાઇડ બાય શું લખી શકીએ c4 બરાબર 500 વોટ. અને અહીંયા શું લખી શકીએ q ડેશ ડિવાઇડ બાય શું આવી જાય તમારી પાસે c ડેશ બરાબર કેટલા લખી શકો 500. આ રીતે લખી શકો ને મિત્રો. કારણ કે જો સમાંતરમાં બધાની આગળ સરખું હશે તો આની આગળ પણ v કેટલો હશે 500. ખાલી મનમાં રાખો કે આ 500 ના માટે લેવાનું. હવે એનું આ સૂત્ર પરથી લખો તો v q ડિવાઇડ બાય c થાય તો q4 ડિવાઇડ બાય c4 બરાબર 500 થઈ જાય. અને આના માટે જ્યારે લખશો તો શું આવી જાય q ડેશ ભાગ્યા c ડેશ બરાબર કેટલા આવી જાય. હવે પહેલા હું આ એકનું સાદુરૂપ આપી લઉં છું કારણ કે સ્પેસ નો પ્રોબ્લેમ આવશે નહીં તો q4 બરાબર કેટલા આવશે 500 ગુણ્યા અહીંયા કેટલા આવી જશે c4 તો આ કેટલા છે 500 અને c4 કેટલા છે 10 માઇક્રોફેરાડે તો 10 * 10 રેઝ ટુ -6 તો અહીંથી તમે સાદુરૂપ આપો તો 3 ઘાત એટલે 5 * 10 રેઝ ટુ કેટલા આવી જાય 3 કુલમ. એટલે આના પર કેટલો વિદ્યુતભાર હશે 5 ગુણ્યા 10 ની ઘાત કેટલો વિદ્યુતભાર હશે તો ચલો હવે શું કરીએ નેક્સ્ટ આના પર આવીએ તો અહીંથી શું લખી શકીશું હવે q ડેશ ભાગ્યા c ડેશ બરાબર કેટલા લખી શકીશું અહીંયા 500 માટે q ડેશ બરાબર કેટલા થશે 500 * c ડેશ. ચલો 500 c ડેશ ની વેલ્યુ આપણી પાસે કેટલી આવી છે 10 / 3 ને કેટલા લખી શકીએ 10 ના છેદમાં 3 માઇક્રો તો 10 * -6 તો અહીંથી એને કટ કરો તો 5 ના છેદમાં 3 અને 10 ની ઘાત કેટલા આવી જશે -3 એટલે કે આની વેલ્યુ કેટલી આવી જશે q ડેશ. હવે મિત્રો q ડેશ એટલે આ કેપેસિટર પરનો વિદ્યુતભાર હશે. પણ મિત્રો એક કેપેસિટર કોનું સમતુલ્ય છે આ જે કેપેસિટર છે કોનું સમતુલ્ય છે તો આ શ્રેણી જોડાણના ત્રણ કેપેસિટરો કયા કયા C1 C2 અને C3 નું સમતુલ્ય હતું. હવે આપણને ખબર છે શ્રેણી જોડાણની અંદર વિદ્યુતભાર કેવો હોય સમાન. વિદ્યુતભાર કેવો હોય સમાન એટલે આના પર વિદ્યુતભાર આના પર અને આના પર ત્રણે ત્રણ પર કેટલો હશે સમાન અને કોના જેટલો હશે q ડેશ જેટલો. તો અહીં q1 બરાબર q2 બરાબર q3 બરાબર q ડેશ બરાબર તમે કેટલા લખી શકો 5 * 10 3. આ રીતે મિત્રો તમે શું કરી શકો છો ગણતરી કરી શકો. મિત્રો આ જે એક્ઝામ્પલ છે એની અંદર કઈ વધારે કરવાની જરૂર નથી. પહેલા તમને આપેલા પરિપથની અંદર શ્રેણી અને સમાંતર તમે ઓળખી લો. એમાં કોઈ સમસ્યા ના આવે એ વસ્તુની ખાસ ધ્યાન રાખો. શ્રેણી સમાંતર ઓળખી ગયા. શ્રેણી માટે તમે ખાલી વિદ્યુત પ્રવાહ પાસ થવા માટે એક જ રસ્તો છે તો શ્રેણી અને અલગ અલગ રસ્તા છે તો કોઈ જોડાણ સમાંતર અને પછી તમે સાદુરૂપ આપતા જાઓ. મિત્રો તમે જે પ્રમાણે સાદુરૂપ આપતા જાઓ તે પ્રમાણે તમારા ડાયાગ્રામ બનાવતા જાઓ અને જ્યારે વિદ્યુતભારની ગણતરી માટે ક્રમશઃ શું કરો ઊંડા જાઓ. અને જ્યારે તમે ઉલટી ગણતરી કરો ત્યારે એટલું ધ્યાનમાં રાખો શ્રેણી જોડાણમાં વિદ્યુતભાર કેવો હશે સમાન હશે સમાંતર જોડાણમાં વિદ્યુતભાર કેવો હશે અલગ અલગ હોય છે. મિત્રો પહેલા તમે આ વિડિયોને અહીં પોઝ કરીને આ એક્ઝામ્પલ ફરીથી એક વખત ગણી જોજો અને આપણે શું કરીએ હવે નેક્સ્ટ એક્ઝામ્પલ લેવાનો પ્રયત્ન કરીએ. ચલો મિત્રો હવે શું કરીએ આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન લેવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે ક્વેશ્ચન સ્વાધ્યાયનો આઈ થિંક 2.6 છે. એની અંદર એવું કહેવામાં આવે છે 9 પીકો ફેરાડેના 9 પીકો ફેરાડે 9 જ છે કેટલા છે મિત્રો એક વખત કન્ફર્મ કરી લો. એટલે કે હા 9 પીકો ફેરાડેના ત્રણ કેપેસિટરોને શું કરવામાં આવે છે શ્રેણીમાં જોડવામાં આવે. 9 પીકો ફેરાડેના ત્રણ કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં શ્રેણીમાં 120 વોલ્ટ સાથે જોડેલ છે. ચલો શું કરવામાં આવ્યું છે જે સ્વાધ્યાયનો ક્વેશ્ચન છે એની અંદર એવું કહેવામાં છે 9 પીકો ફેરાડેના ત્રણ કેપેસિટરોને 120 વોલ્ટ સાથે શ્રેણીમાં જોડેલું છે. તો પહેલું સમતુલ્ય કેપેસિટન્સ પરિપથનો શું ગણવાનો છે તમારે સમતુલ્ય કેપેસિટન્સ અને દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર. બીજો ક્વેશ્ચન શું છે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર. આ રીતના મિત્રો ક્વેશ્ચન છે. 9 પીકો ફેરાડે એમ કે મૂલ્ય ધરાવતા ત્રણ કેપેસિટરોને 120 વોલ્ટ સાથે શ્રેણીમાં જોડેલા છે. તો આ પરિપથનો શું કરો સમતુલ્ય કેપેસિટન્સ ગણો અને દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર. તો પહેલા આપણે આકૃતિ દોરી દઈએ. શ્રેણીમાં છે એટલે મિત્રો આ રીતના હશે. અહીંયા કયું આવે C1 પછી કયું હશે તમારી પાસે C2 પછી કયું હશે C3. આ રીતના ત્રણ કેપેસિટરો હશે. હવે ત્રણ કેપેસિટરને આપણે કેટલા વોલ્ટ સાથે જોડવાના છે 120 વોલ્ટ સાથે. તો અહીંથી 120 વોલ્ટનો પાવર સપ્લાય આપણે મૂકી દઈએ. બધાના મૂલ્યો સરખા છે C1 C2 C3
C2 અને C3 તો અહીંયાથી તમને ખબર છે C1 C2 અને C3 બરાબર કેટલા છે 9 પિકોફેરાડે અહીંયા જે પાવર સપ્લાય છે કેટલા વોલ્ટનો મૂકેલો છે 120 વોલ્ટ પહેલા સમતુલ્ય કેપેસિટન્સ કયું જોડાણ છે મિત્રો શ્રેણી તો શ્રેણીમાં આપણી પાસે સમતુલ્ય કેપેસિટન્સ નું સૂત્ર શું છે 1/C1 1/C2 1/ શું છે C3 તો અહીંયાથી શું થશે 1/CS કેટલા આવશે 1/ બધાના મૂલ્યો કેવા છે સરખા છે 9 પિકોફેરાડે 1/9 1/9 કેટલા આવી જશે 1/9 તો 1/CS કેટલા થશે 3/9 તો અહીંથી કટ કરો તો અહીં કેટલા રહેશે 3 તો 1/CS કેટલા આવી જશે 1/3 તો CS તમારી પાસે કેટલા આવી જશે મિત્રો 3 પિકોફેરાડે કેટલા આવી જશે 3 પિકોફેરાડે એટલે કે આ કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે 3 પિકોફેરાડે હવે મિત્રો જો આ જે પાવર સપ્લાય છે એ બેઠું અને મળશે તો અહીંયાથી હું આવું લખી દઉં V 120 પણ આ V કોના માટે આવશે મિત્રો તો અહીંયાથી Q ડિવાઇડ બાય એટલે અહીંયાથી Q S આપણે લખી દઈએ બરાબર ને ડિવાઇડ બાય શું આવશે CS 120 માટે QS બરાબર શું આવશે 120 ઇન્ટુ કેટલા આવી જશે CS ચલો 120 CS નું મૂલ્ય કેટલું છે 3 એટલે અહીંયાથી 3 ઇન્ટુ પીકો એટલે 10 રેઝ ટુ -12 તો 12 કેટલા થાય 36 ઇન્ટુ 10 રેઝ ટુ -11 કૂલમ એટલે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર હવે મિત્રો આ જે છે એ કોનું સમતુલ્ય છે તો એ આ 3 નું સમતુલ્ય છે અને એ 3 કયા જોડાણમાં છે શ્રેણી જોડાણમાં છે શ્રેણી જોડાણમાં વિદ્યુતભારનું મૂલ્ય કેવું હોય સમાન તો Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર QS બરાબર શું આવી જશે 3.6 into 10 raised to -11 કુલમ આ રીતે તમે શું કરી શકો છો વિદ્યુતભારની ગણતરી કરી શકો છો મિત્રો એકદમ ઈઝી ક્વેશ્ચન હતો એની અંદર એવું કંઈ તમને જોવા મળ્યું નહીં કે જે આપણે શું કરે તકલીફ ચાલો વિદ્યુતભારનું મૂલ્ય આવી ગયું દરેક કેપેસિટરમાં વિદ્યુતભાર મિત્રો અહીં એક બીજો ક્વેશ્ચન એ પણ પૂછી શકાય કે દરેક કેપેસિટન્સ પરનો વિદ્યુત સ્થિતિમાન ટેક્સ્ટ બુક ની અંદર એક ક્વેશ્ચન પણ છે હું ત્રીજો ક્વેશ્ચન લેવાની ટ્રાય કરું છું ત્રીજો ક્વેશ્ચન એવો આવી જાય તમારે દરેક કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાન દરેક કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાનનો ટેક્સ્ટ બુકમાં પહેલો ત્રીજો ક્વેશ્ચન છે બીજો ક્વેશ્ચન નથી મેં જે વિદ્યુતભાર ગણ્યો હવે દરેક કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાન તમે કઈ રીતે ગણી શકો તો મિત્રો V1 બરાબર તમારી પાસે સૂત્ર શું આવે C1 ખોજો C બરાબર સૂત્ર શું છે Q / V ને તો V શું આવશે V1 બરાબર શું આવે Q1 / C1 ચલો Q1 કેટલા છે તમારી પાસે 336 into 10 raised to કેટલા છે -11 અને ડિવાઇડ બાય અહીંયા કેટલા છે તમારી પાસે અને કટ કરો તો કેટલા છે C1 9 9 into 10 raised to -12 તો 9 ચોક 36 અને આ પેલા 1 0 એટલે કેટલા આવી જાય 40 વોલ્ટ V1 બરાબર 40 મિત્રો જો આ બધાના મૂલ્યો સરખા છે અહીંયા 40 વોલ્ટ આવ્યા તો આના પણ કેટલા હશે 40 વોલ્ટ અહીંયા પણ કેટલા હશે 40 વોલ્ટ તમે કરી દો 40 40 40 કેટલા થાય પણ તમે આ રીતે ગણતરી કરજો V1 ગણ્યો પછી V2 કઈ રીતે ગણશો તો Q2 / C2 તો અહીંથી લખી દેજો 36 into 10 raised to -11 divided by 9 into 10 raised to -12 એટલે અહીંયા પણ કેટલા આવી જશે 40 વોલ્ટ તે રીતે તમે શું કરજો V3 ની ગણતરી કરી જોજો એટલે આ રીતે મિત્રો તમે શું કરી શકો દરેક કેપેસિટર માટે શું કરી શકો છો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ મેળવી શકશો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લેવાનો પ્રયત્ન કરીએ સ્વાધ્યાયના 2.7 એક્ઝામ્પલ જે છે એની અંદર શું કહેવામાં આવ્યું છે 2 પિકોફેરાડે 3 પિકોફેરાડે અને 4 પિકોફેરાડે ના ત્રણ કેપેસિટરને શું કરવામાં આવે છે 100 વોલ્ટ સાથે સમાંતરમાં જોડવામાં આવ્યા છે તો સંયોજનનું કુલ કેપેસિટન્સ અને દરેક કેપેસિટર તો મિત્રો પ્રથમ એનો ડાયાગ્રામ કઈ રીતના બનશે આ રીતના બનશે આ તમારો પહેલો કેપેસિટર થઈ જશે અહીંથી તમારો કયો કેપેસિટન્સ આવી જશે આ તરફ તમારો બીજું કેપેસિટર અને આ તરફ તમે જોડો તો અહીંથી કયું કેપેસિટર આવી જશે તમારી પાસે ત્રીજું કેપેસિટર આ રીતના એને કોની સાથે જોડવાનો છે 100 વોલ્ટના સપ્લાય સાથે અહીંથી વિદ્યુત કોષ મૂકો તો કેટલા વોલ્ટ આવી જશે 100 વોલ્ટ કેટલો છે 100 વોલ્ટ આનો જે વેલ્યુ છે કેટલી છે 2 પિકોફેરાડે C1 C2 કેટલો લઈ લઈએ આપણે ત્યાંથી કેટલા લઈ લઈએ 3 પિકોફેરાડે અને C3 કેટલા આવશે તમારી પાસે C3 બરાબર કેટલા આવશે 4 પિકોફેરાડે મિત્રો ધ્યાન રાખજો કેપેસિટરમાં બંને લાઈનોની લંબાઈ સમાન છે અને વિદ્યુત કોષમાં ધન ધ્રુવની લંબાઈ વધારે છે ઋણની કેવી છે ઓછી છે આવી વસ્તુ તો તમને ના કેવી પડવી જોઈએ ચલો સમાંતર જોડાણનો આ ત્રણે ત્રણ કયા જોડાણમાં છે C1 C2 અહીંયાથી જો વિદ્યુત પ્રવાહ દાખલ થાય ત્રણે ત્રણમાંથી એક આમ જાય એક આમ જાય એક આમ જાય ત્રણ ભાગમાં વેચાઈ જાય એટલે વિદ્યુત પ્રવાહ કેવો પાસ થાય અલગ અલગ તો કયા જોડાણમાં સમાંતર
समांतर જોડાણનું સમતુલ્ય કઈ રીતે ગણવું Cp બરાબર શું થઈ જાય C1 C2 શું લખી શકો C3 તો જો અહીંયા કેટલા થશે 2 કેટલા આવશે 3 કેટલા આવશે 4 તો અહીંયા કેટલા થશે 9 પીકોફેરાડ એટલે સમતુલ્ય કેપેસિટન્સ તમારું કેટલું આવી જશે 9 પીકોફેરાડ ચલો હવે અહીંયા વિદ્યુત સ્થિતિમાન તો બધાની આગળ સમાન હશે V બધાની આગળ કેવું હશે સરખું જ હશે ને તમારી પાસે સૂત્ર શું છે C શું છે Q V તો Q તમારી પાસે શું આવશે CV હવે જો આની આગળ પણ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે સમાન હશે તો હું અહીંયાથી એવું લખી શકું C1 V1 બરાબર કેટલા લખી શકું તમારી પાસે 100 Q1 બરાબર તમારી પાસે તો અહીંથી તમે આ રીતે લખી શકો ને તમને કોની વેલ્યુ જોઈએ છે મિત્રો સોરી ચાલો તો જુઓ હવે C તમારી પાસે સૂત્ર શું છે Q શું છે V તો બધાની આગળ કેવું હશે સરખું જ હશે C ની વેલ્યુ તમને આપેલી છે તો Q જોઈએ છે તો Q શું લખી શકો CV લખી શકો ને તો જો આની આગળ તમે આ જે વેલ્યુ છે Q તમે શું લખી શકવાના C1 શું લખી શકવાના V તો જુઓ હવે અહીંથી Q1 બરાબર કેટલા આવશે તમારી પાસે C1V Q2 બરાબર કેટલા આવશે C2V અને Q3 શું આવશે C3V ચલો Q1 કેટલા છે તમારી પાસે 2 પીકોફેરાડે 2 10 12 અને આ કેટલા છે 100 વોટ એટલે 10 2 એટલે કેટલા આવી જશે 2 10 10 કુલમ Q1 ચલો Q2 તમે ગણો તો Q2 કેટલા કઈ રીતના આવશે Q2 C2 ની વેલ્યુ કેટલી છે 3 10 12 અને આ કેટલા છે 100 તો એટલા થશે 3 10 10 કુલમ તે રીતે તમે મિત્રો Q4 પણ ગણી શકો Q4 કેટલા આવશે તમારી પાસે 4 10 કેટલા આવી જશે -10 કુલમ આ રીતે મિત્રો તમે શું કરી શકો છો અલગ અલગ વિદ્યુત ભારોની શું કરી શકશો વેલ્યુ મેળવી શકશો તમે જે વિદ્યુત ભારો છે એની શું કરી શકશો વેલ્યુ મેળવી શકશો હવે મિત્રો તમે જુઓ આ જે સ્વાધ્યાયના બંને એક્ઝામ્પલ હતા એકદમ ઈઝી હતા એક તમારું શ્રેણી અને સમાંતર જોડાણ પર એક શ્રેણી જોડાણ પર હતું એક સમાંતર જોડાણ પર હતું હવે મિત્રો આપણે એક મિક્સ એક્ઝામ્પલ લઈએ જેની અંદર શ્રેણીનો કોન્સેપ્ટ પણ કવર થાય અને સમાંતરનો પણ કવર થાય અને થોડુંક આપણે એડવાન્સ લેવલ પર લઈ જાય ચાલો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ ચલો મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ ની અંદર શું કહેવામાં આવ્યું છે અહીંયાથી આ રીતનો એક પરિપથ આપવામાં આવેલો છે C1 C2 C3 અને C4 એ જે કેપેસિટર છે ને 300 વોલ્ટની બેટરી સાથે આ રીતે જોડવામાં આવ્યા છે હવે આપણને શું કહેવામાં આવ્યું આ જે પરિપથ છે એટલે કે જે પરિપથ છે પરિપથનો શું કરો સમતુલ્ય કેપેસિટન્સ ગણો સમતુલ્ય કેપેસિટન્સ ગણવાનો છે અને દરેક પરનો વિદ્યુતભાર તો પહેલા આપણે શું કરવી પડે શ્રેણી સમાંતરની ઓળખ કરવી પડે શ્રેણી માટે ઓળખ કરો જો વિદ્યુત પ્રવાહ ધન ધ્રુવમાંથી બહાર નીકળે અહીંયાથી જાય તો એક આમ જશે ને બીજો આમ જશે અહીંયા આવીને વિદ્યુત પ્રવાહને બે રસ્તા મળશે ને એક આ તરફ ને એક આ તરફ હવે આ તરફ જે પ્રવાહ જશે બંનેમાંથી પાસ થશે તો C2 ને C3 કયા જોડાણમાં આવી જાય મિત્રો શ્રેણી જોડાણમાં તો અહીંયાથી હું આવું લખી શકું ને C2 ને C3 કયા જોડાણમાં છે C2 અને C3 શ્રેણી જોડાણમાં છે કયા જોડાણમાં છે શ્રેણી જોડાણમાં હોવાથી તો એમનું સમતુલ્ય કઈ રીતના મળશે આપણને 1/C23 નું ફાઇન્ડ કરે છે ને એટલે આ રીતે લખી દઈએ કેમ કારણ કે અહીં મિત્રો બહુ બધા સિમ્બોલ આવશે C2 ને અહીંયા કેટલા આવી જશે C3 તો 1 અહીંયા કેટલા આવશે 2 3 બરાબર અહીંયા કેટલા આવશે અહીંયાથી 200 અને અહીંયા કેટલા આવી જશે 1 કેટલા આવશે 200 ચલો તમે આનું સાદુરૂપ આપો તો કેટલા આવશે 2 3 બરાબર કેટલા આવશે 2/200 અહીંથી કટ કરો તો અહીંયા કેટલા રહેશે 100 એટલે C23 બરાબર કેટલા આવી જશે 100 પીકોફેરાડ C23 તમારી પાસે કેટલા આવી જશે 100 પીકોફેરાડ હવે મિત્રો આ જે કેપેસિટન્સ છે કેપેસિટન્સ નીકળી જશે આ બંને કેપેસિટર નીકળી જાય એની જગ્યાએ કયું કેપેસિટર આવી જશે 100 પીકોફેરાડ તો હવે આપણો પરિપથ કંઈક આ રીતની ડિઝાઇન ધારણ કરી લેશે અહીંયા 100 પીકોફેરાડ નું એક કેપેસિટર બાકી રહ્યું હશે જેનું C1 નામ છે બીજું અહીંયાથી કયું કેપેસિટન્સ બાકી રહ્યું હશે C23 એનું મૂલ્ય પણ કેટલું આવી ગયું છે 100 પીકોફેરાડ આ રીતના અહીંયા આવી ગયું
અને ત્રીજું કેપેસિટન્સ આપણને તમે જુઓ અહીંયાથી 300 વોલ્ટની બેટરી છે ને આ બરાબર અહીંયા પ્લસ માઈનસ 300 અને અહીંયા એક કેપેસિટન્સ છે C4 100 પીકોફેરાડ. હવે મિત્રો જુઓ ફરી પાછા આપણે એ કોન્સેપ્ટને લગાવીએ તો જો અહીંયાથી વિદ્યુત પ્રવાહ આમ જશે તો એક પ્રવાહ આમ જશે ને એક પ્રવાહ આમ જશે. વિદ્યુત પ્રવાહને જવા માટે બે માર્ગ બંનેમાંથી અલગ અલગ પાસ થાય અને આ બંને કયા જોડાણમાં સમાંતર. તો અહીંયાથી C ઇક્વિવેલન્ટ તમે કઈ રીતે લખવાના સમાંતરમાં તો અહીંયાથી એક કામ કરીએ આપણે C ડેશ નો યુઝ કરી લઈએ તો કેટલા થશે C1 C2 3 ડેશ. મિત્રો આ યાદ રાખજો કયો સિમ્બોલ કોના માટે છે 100 100 તો કેટલા આવી જશે અહીંયાથી 200 પીકોફેરાડ અહીંયાથી C ડેશ આ રીતના કોના બે ની જગ્યા લઈશું આપણે આ બે ની જગ્યા લઈશું. આની જગ્યાએ કયું લખેલું હતું 2 3 લખેલું હતું અને આની જગ્યાએ આપણે કયો સિમ્બોલ યુઝ કર્યો C ડેશ. એ બંનેને કાઢી નાખ્યા. હવે આપણો પરિપથ મિત્રો કેવો થઈ ગયો હશે તો કંઈક આ રીતનો થઈ ગયો હશે. અહીંયાથી તમારી પાસે શું આવી ગયું હશે C ડેશ આવી ગયું હશે ને આ તરફ તમારી પાસે કયું આવી જશે અહીંયાથી C4 આવી જશે. અહીંયા કયો પરિપથ આવી જશે C4. ચલો અહીંયા તમારી પાસે વિદ્યુત કોષ છે તો વિદ્યુત કોષને આપણે એમાં મૂકી દઈએ. અહીંયાથી પ્લસ અહીંયાથી માઈનસ અહીંયા કેટલા વોલ્ટ છે 300 વોલ્ટ છે. હવે જો વિદ્યુત પ્રવાહ ધન ધ્રુવમાંથી બહાર નીકળશે કયા ધ્રુવમાંથી બહાર નીકળે ધન ધ્રુવમાંથી આ રીતે પાસ થશે બંનેમાંથી કયો પ્રવાહ પાસ થાય એક સમાન. મિત્રો અહીં તમને ભલે દેખાય છે સમાંતર જેવું પણ જોડાણ કયું છે આ શ્રેણી જોડાણ છે. તો શ્રેણી જોડાણની અંદર સમતુલ્ય કેપેસિટન્સ આપણને કઈ રીતના મળશે 1/c ઇક્વિવેલન્ટ આ ફાઇનલી છે એટલે ડાયરેક્ટ લખી દઉં છું. તો અહીંયાથી કેટલા આવશે C ડેશ પ્લસ કેટલા આવશે C4 કેટલા આવશે C ડેશ પ્લસ C4 તો 1/c ઇક્વિવેલન્ટ આપણને કેટલા મળશે C ડેશ કેટલા છે આપી ગયો મિત્રો તો C ડેશ 200 આવેલા છે અને આ તમારી પાસે C4 કેટલા આપેલા છે આપણને 100 કેટલા આપેલા છે 100. અહીંથી લસા લેશો તો તમારી પાસે શું આવશે C ઇક્વિવેલન્ટ કેટલું થશે અહીંયાથી 1/c ઇક્વિવેલન્ટ બરાબર તો અહીંયા કેટલા થશે 1/200 પ્લસ કેટલા થશે અહીંયાથી 2/200 લસા લીધા એટલે 1/c ઇક્વિવેલન્ટ બરાબર શું આવશે 3/200 એટલે C ઇક્વિવેલન્ટ તમારી પાસે કેટલા મળશે 200/3 પીકોફેરાડ એટલે એનું મૂલ્ય કેટલું હશે 200/3 પીકોફેરાડ. એટલે મિત્રો આ આપણું શું હશે સમતુલ્ય કેપેસિટન્સ હશે. આ જે પરિપથ છે પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ આ હશે. હવે મિત્રો આપણને બીજી કન્ડિશન કઈ કહેવામાં આવેલી છે વિદ્યુત ભાર. વિદ્યુત ભાર માટે છેલ્લો પરિપથ પહેલા ધ્યાનમાં લેવાનો આ પરિપથ અનુસમતુલ્ય આપણે કયા તરીકે દર્શાવેલું છે એ પણ હું તમને કહી દઉં છું C ઇક્વિવેલન્ટ સિમ્બોલ યુઝ કરેલો છે. હવે આપણને ખબર છે શ્રેણી જોડાણ છે. શ્રેણી જોડાણમાં દરેક પર વિદ્યુતભાર કેવો હશે સરખો. શ્રેણી જોડાણમાં વિદ્યુતભારનું મૂલ્ય કેવું હોય છે દરેક પર સરખું હશે પણ આ જે પોટેન્શિયલ ડિફરન્સ છે એનું મૂલ્ય મિત્રો અલગ અલગ હશે. હવે C1 આપણી પાસે C ડેશ કેટલા હતા 200 હતા. C ડેશ આપણી પાસે કેટલા હતા અહીંયાથી 200 આવેલા હતા ને C કેટલા હતા 100. હવે જો આના પરથી તમે કઈ રીતે લખી શકશો જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ બધાની આગળ કેવો હશે અહીંયાથી અહીં શું સમાન હોય છે વિદ્યુતભાર સમાન હોય છે પણ પોટેન્શિયલ ડિફરન્સનું મૂલ્ય તમારું કેવું માલુમ પડે છે અલગ અલગ માલુમ પડે છે. હવે કોઈ એકનો પોટેન્શિયલ ડિફરન્સ મેળવવો પડશે તો ધારો કે આનો મેળવી લઈએ શું કરવું પડશે કોઈ એકનો પોટેન્શિયલ ડિફરન્સની આપણે કેલ્ક્યુલેશન કરવી પડશે. ચલો મિત્રો હવે તેની ગણતરી કરીએ આપણે વિદ્યુતભારની ગણતરી કરવાનો. તો વિદ્યુતભારની ગણતરી માટે આપણે શું કરીએ પહેલા બેટરી કુલ કેટલો વિદ્યુતભાર આપે છે એ જોઈએ. તો C ઇક્વિવેલન્ટ બરાબર તમારી પાસે સૂત્ર શું આવશે C ઇક્વલ ટુ શું છે Q ડિવાઇડ બાય શું છે V. તો Q ઇક્વલ ટુ તમે શું લખવાના અહીંથી C ઇક્વિવેલન્ટ ઇન્ટુ કેટલા લખશો V. ચલો C ઇક્વિવેલન્ટ તમારી પાસે કેટલા આવેલા છે જો તો કેટલા આવેલા છે 200 ના છેદમાં કેટલા છે 3 અને આ કેટલા વોલ્ટ છે 300 વોલ્ટ એટલે અહીંયાથી કટ કરો એટલે અહીંયા કેટલા આવી જશે 100 એટલે કેટલા આવી જશે 2 ગુણ્યા 10 ની ઘાત કેટલા આવી જશે 4. પણ મિત્રો આ પીકો માં હતું 1 મિનિટ અહીંયાથી આપણે એક કામ કરીને સાદું લખ્યો આ કેટલા છે
200 ના છેદમાં 3 પીકો એટલે 10 ની ઘાત -12 અને અહીંયાથી આ તરફ તમે એનું સાદું કરો તો કેટલા આવશે 300 એટલે અહીંયાથી કટ કરો તો અહીંયા કેટલા આવશે 100. ચલો તો હવે તમે આનું સાદું રૂપ આપી લો તો તમારી પાસે કેટલા આવશે 2 અને 2 4 એટલે 4 ઘાત કરતા એટલે 2 * 10 રેઝ ટુ કેટલા આવી જાય -1 કુલમ. આ મિત્રો કોના પરનો વિદ્યુતભાર છે કયા કેપેસિટન્સ પરનો વિદ્યુતભાર છે અહીંયા ઇક્વિવેલન્ટ હું લખી દઉં છું સિમ્બોલમાં. ઇક્વિવેલન્ટ એટલે કે આ જે સમતુલ્ય જોડાણ છે ને સમતુલ્ય જોડાણ કોનું છે આ બે કેપેસિટરનું છે. એનો મતલબ આ બંને પર વિદ્યુતભાર કયા જોડાણમાં છે બંને શ્રેણીમાં તો બંને પર વિદ્યુતભાર કેવો હશે સમાન. તો q' બરાબર કેટલા હશે 2 * 10 રેઝ ટુ -8 કુલમ અને q4 બરાબર પણ કેટલા આવશે 2 * 10 રેઝ ટુ -8 કુલમ q4 બરાબર. ચલો મિત્રો આ એક આપણને મળી ગયું. હવે q' શું હતું મિત્રો આ બેના સમાંતર જોડાણ. સમાંતર જોડાણ એટલે ફરી પાછો કોન્સેપ્ટ લાગુ પાડવો પડે. હવે સમાંતર જોડાણનો કોન્સેપ્ટ તમારે શું કરવું પડશે ત્યાં લગાવવું પડે કે એને દરેકને પોટેન્શિયલ ડિફરન્સ કેટલો મળે છે એ જોવું પડે. તો હવે મિત્રો એક કામ કરીએ આપણે આનો પોટેન્શિયલ ડિફરન્સ મેળવી કાઢીએ. તો જુઓ v અહીંયાથી આપણી પાસે સૂત્ર શું છે c શું છે q / v. તો v4 જો મારે જોઈતો હોય તો q / c4 લખી શકું. q નું મૂલ્ય મારી પાસે આવી ગયું છે ટૂંકમાં q4 તો q કેટલા 2 * 10 રેઝ ટુ -8 અને અહીંયા આનું c4 નું મૂલ્ય આપણી પાસે કેટલું છે મિત્રો c4 એટલે આ કેપેસિટર એનું 100 છે એટલે કેટલા લખી શકું 100 * 10 રેઝ ટુ -12 એટલે અહીંથી કેટલા થશે અહીંથી કટ કરા તો 100 કટ થશે એટલે અહીંથી 10 ની ઘાત -10 થશે ને તો 2 અને આ ઉપર જાય એટલે કેટલા આવી જશે +2 એટલે કેટલા વોલ્ટ આવી જશે 200 વોલ્ટ. હવે મિત્રો અહીંયા ધ્યાન આપવાની ટ્રાય કરજો. અહીંયા ટોટલ વોલ્ટેજ કેટલા હતા 300 માંથી 200 વોલ્ટ અને મળે તો આને કેટલા વોલ્ટ મળે 100 વોલ્ટ. આ કેપેસિટરને કેટલા વોલ્ટ મળશે 100. હવે આ બંનેની આગળ વોલ્ટેજ કેવા રહેશે સરખા રહેશે ને 100 વોલ્ટ. તો જો હવે તમે એ તરફ જવાની ટ્રાય કરો હું આ તરફનો ભાગ સાફ કરું છું. તો જુઓ આના માટે હું આવું લખી દઉં વોલ્ટેજ તો બધાનો સરખો છે. સૂત્ર તમે પકડી રાખજો આપણી પાસે c સૂત્ર કયું હતું q / v v સૂત્ર શું આવશે q / c. તો હું આના માટે આવું લખી શકું ને q1 ડિવાઇડ બાય અહીંયા કયું લખી શકું c1 બરાબર 100 અને અહીંયાથી આવું લખી શકું ને q23 ડિવાઇડ બાય કેવું લખી શકું c23 બરાબર 100. આ રીતે લખી શકું બંનેના વોલ્ટેજ કારણ કે આ વોલ્ટેજ નું મૂલ્ય છે. ચલો હવે q1 બરાબર શું આવી જશે 100 ગુણ્યા શું આવી જશે c1 એટલે અહીંયા કેટલા આવશે 100. c1 નું મૂલ્ય કેટલું છે મિત્રો 100 પિકોફેરાડ જ છે એટલે 100 ગુણ્યા 10 ની ઘાત કેટલા થશે -12 એટલે કેટલા આવી જશે 1 * 10 રેઝ ટુ કેટલા આવી જાય -1 કુલમ. ચલો q23 નું ગણીએ તો q23 તમને કઈ રીતે મળશે 100 * કેટલા થશે c23 તો 100 ગુણ્યા કેટલા આવશે 100 * 10 રેઝ ટુ -12 એટલે કેટલા આવી જશે 1 * 10 રેઝ ટુ -8 કુલમ. આ કોનું મૂલ્ય થઈ ગયું 23 નું. હજુ મિત્રો યાદ રાખો આપણને કોના મૂલ્ય મળ્યા 1 અને 4 ના જ મળેલા છે 1 અને 4 બેના જ મળ્યા. હવે 2 3 કોનું જોડાણ છે 2 3 આ બેનું સમતુલ્ય છે અને એ બંને કયા જોડાણમાં હતા શ્રેણી જોડાણમાં છે. શ્રેણીમાં હશે તો વિદ્યુતભારના મૂલ્યો કેવા હશે સરખા અને કોના જેટલા હશે 2 3 જેટલા. તો અહીંયા હું ડાયરેક્ટ લખી દઉં છું q2 બરાબર q3 બરાબર શું આવી જશે q23 તો અહીંયા q2 બરાબર શું આવશે q3 અને એનું મૂલ્ય કેટલું આવે છે 1 * 10 રેઝ ટુ કેટલા આવી જશે -8 કુલમ. આ એક્ઝામ્પલ મિત્રો એક બે વખત પ્રેક્ટિસ કરજો ઘણો અગત્યનો એક્ઝામ્પલ છે. કેપેસિટરના જે બેઝિક સંયોજનો હતા મિત્રો ટેક્સ્ટ બુક ને લગતા શ્રેણી સમાંતરને લગતા એ સંયોજનો અને એના લગતા ન્યુમેરિકલ્સ આપણે લગભગ અહીં કવર કરવાની ટ્રાય કરી છે. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે શું કરીશું થોડાક આનાથી વધારે મસ્ત એક્ઝામ્પલ સાથે એકદમ મસ્ત ફીલિંગ આવે એવા એક્ઝામ્પલ સાથે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ. ત્યાં સુધી તમે શું કરો પ્રેક્ટિસ કરતા